ખેડા જિલ્લાના સાયબર ફ્રોડના ભોગ બનેલ 57 નાગરિકોને ₹40 લાખથી વધુ રકમ પરત અપાઈ। ખેડા જિલ્લાના નાગરિકો સાથે સાયબર ફ્રોડ થતા તેઓ સાયબર ક્રાઇમે હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરી ફરિયાદ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ફ્રીઝ કરાવેલ છે। જે રકમ નાગરિકોને રિફંડ અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા નેશનલ લોક અદાલતમાં કેસ મૂકી ખેડા જિલ્લાના તથા સાયબર ફ્રોડ ભોગ બનેલ નાગરિકો પૈકી કુલ 57 અરજદારોને ₹40,22,962 પરત અપાવવા કોર્ટના હુકમો મેળવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી। આ સંદર્ભે નડિયાદ કોમ્યુનિટી હોલ ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઈ, નડિયાદ વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા મુખ્ય મથક ખેડાની હાજરીમાં સાયબર ક્રાઇમના ભોગ બનેલ આ અરજદારોને કોર્ટ હુકમ મેળવી કોર્ટ ઓર્ડરની કોપી આપવામાં આવી હતી। ખેડા જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખેડા દ્વારા જે 58 જેટલા કેસો છે એ કેસોની અંદર જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓની જુદી જુદી ઠગાઈના માધ્યમથી ગયેલી રકમ અંદાજિત ₹40,50,000ની આસપાસની રકમ જે છે એ કોર્ટ ઓર્ડર કરાવી અને એ રકમ આ જે ભોગ બનનાર 58 લોકો છે એમના ખાતાના પરત આવે એ રીતના ઓર્ડર કરાવી અને એમને પરત મળેલ છે। તે અનુસંધાને તે કોર્ટના ઓર્ડર અને આ રકમ તેમને પરત મળે અંગેનો 13 તુજકો અર્પણ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલો। તેમાં જે ભોગ બનનાર તમામ લોકો ઉપસ્થિત રહેલા તે ઉપસ્થિત રહેલ લોકોને અને અન્ય પ્રજાને પણ અમે લોકો અપીલ કરીએ છીએ કે જ્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મળે, એટલે કોઈ પણ વસ્તુ ફ્રીમાં કે મફતમાં મળતી નથી। એવી લોટરીના ચીટિંગ હોય કે ખોટા કેસમાં ફસાવાના ચીટિંગ હોય કે અન્ય સાયબર ઠગી જે છે, જો જેટલી પ્રજા અવેર રહેશે તેટલા જ ગુનાઓ ઓછા બનશે અને ખેડા જિલ્લા સાયબર પોલીસ એ સતત આ બાબતે કાર્યશીલ છે અને એના જ પરિણામે આજરોજ 40 લાખથી વધુના જે એમાઉન્ટ છે અનફ્રીજ કરી અને રિવર્સ પરત ભોગ બનનારના એકાઉન્ટમાં અપાવેલી તેના ઓર્ડરનો વિતરણ કાર્યક્રમ રાખેલ છે। આભાર।